અને અમે ખાવા વાળા જાજા એટલે મોટો જબર કોથળો લાવ્યા અને શ્રી ભવાની મેથી ગોટાના 10 પડીકા ઉપાડી લીધા. વરસાદ આવે ને પેલા અમે વાડીએ પહોંચી જાય. પછી આમ કાળા ડિબાંગ વાદળા થયા અને અમે તો શ્રી ભવાની મેથી ગોટાના પડીકા લઈને ઉપડ્યા વાડી. અમે કીધું આજ તો મેથી ગોટા ખાવાની બહુ મજા આવશે. પછી ખજૂરભાઈ નું સિંગ તેલ નું ડબલું મૂક્યું ખાટલા ઉપર અને અમે કોથળો ઊંધા માથે કરીને ઠાલ્યો હતો. જો આ છે શ્રી ભવાની મેથી ગોટાના પડીકા. પણ જેવા પડીકા તોડીને તપેલામાં નાખ્યા ને તા તો અંદર થી એક ચટણી ની પડી હોય તે નીકળી. મેં કીધું એટલે આજ તો મેથી ગોટા ખાવાની મોજ પડી જવાની. વળી આમાં તો બધોય મસાલો નાખેલો દાવે. બોલો તમારે બીજું કાંઈ ભેળવા નથી, ખાલી જરૂર પ્રમાણે પાણી નાખી 10-15 મિનિટ રબડાને પડ્યું રહેવા દો એટલે મેથી ગોટાનું હદડું તૈયાર. પછી પેલો જ ગરમા ગરમ મેથી ગોટાનો ગાણ કાઢ્યો અને મેં એક ભજ્યું સાચ્યું પણ કાંઈ નો ઘટે હો. તો આ પેકેટ તમને ગુજરાતના સૌરાષ્ટ્રમાં કોઈ પણ નજીકના કરિયાણા સ્ટોરેથી મળી જાય. વળી એક પેકેટ 400 ગ્રામનું આવશે ને એની અંદર તમને ચટણીનું પાઉચ પણ મળશે. તો હવે આ ચોમાસાની સિઝનમાં ભૂલ્યા વગર જલ્દી લઈ આવો શ્રી ભવાનીના મેથી ગોટા.